નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત આજે અમદાવાદથી કરીશું, જ્યાં વધુ એક વિદ્યાર્થિનીની મોતની છલાંગ સામે આવી છે. નોંધનીય છે કે અહીં સ્કૂલના ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું. ગઈકાલે નવરંગપુરાની સોમલલિત સ્કૂલમાં વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન દમ તોડ્યો. ધોરણ 10માં અભ્યાસ કરતી હતી આ વિદ્યાર્થિની. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. તો ધોરણ 10ની વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે આપઘાત ચોથા માળેથી કૂદી હતી, જે બાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. નવરંગપુરાની સોમલલિત સ્કૂલની આ ઘટના, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે ન્યૂઝ 18ના સવાલો, વિદ્યાર્થીનીએ કેમ લગાવી મોતની છલાંગ, એ સૌથી મહત્વપૂર્ણ સવાલ છે, કારણ કે દિવસે ને દિવસે વિદ્યાર્થીઓના આપઘાતના બનાવો વધી રહ્યા છે. આ ઉપરાંત એક મહત્વપૂર્ણ સવાલ એ પણ છે કે આવી ઘટનાઓ જે પ્રકારે થઈ રહી છે, સ્કૂલ સુરક્ષા વ્યવસ્થા પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. તો સ્કૂલના ચોથા માળેથી વિદ્યાર્થીનીની મોતની છલાંગ, જેના ઘેરા પ્રત્યાઘાત શહેરમાં પડ્યા છે. ગઈકાલે વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, આ મામલે શું વધુ વિગત? પ્રીતિ, વાત કરીએ તો ગઈકાલે બપોરે લગભગ 12:27ની આસપાસનો આ બનાવ હતો, જ્યારે આ વિદ્યાર્થીનીએ ચોથા માળેથી છલાંગ લગાવી હતી. તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે અને જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી, ત્યારે સૌપ્રથમ પોલીસે જાણવાજોગ દાખલ કરીને આ મામલે તપાસ શરૂ કરી હતી. જોકે હવે જ્યારે વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે, ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે પોલીસ દ્વારા તેના પરિવારજનો છે, તેની ક્લાસમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓ છે, તેના શાળાના ટીચરો છે, તેઓની જ્યારે પૂછપરછ કરવામાં આવશે, તેના નિવેદન નોંધવામાં આવશે, ત્યારે હકીકતનું કારણ બહાર આવશે કે આખરે વિદ્યાર્થીનીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે. પરંતુ ખૂબ જ ચોંકાવનારો કિસ્સો કહી શકાય કે આ પ્રકારના જે બનાવો સામે આવી રહ્યા છે, તે એક ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. બિલકુલ ઋત્વિજ, ખૂબ જ ગંભીર બાબત છે અને દિવસે ને દિવસે આવા બનાવો આપણા રાજ્યમાં ખૂબ વધી રહ્યા છે, જેની પાછળના કારણો જાણવા એ ખૂબ જરૂરી બન્યું છે. આ મામલે જે તપાસનો ધમધમાટ છે, તે કેવા પ્રકારે શરૂ થશે, કઈ રીતે તપાસ કરવામાં આવશે? સૌપ્રથમ તો જે પ્રાથમિકતા રહેલી છે કે આખરે વિદ્યાર્થીને એવું તો શું કારણ હતું કે તેણે આત્મહત્યા કરવી પડી હતી. એટલે પોલીસ દ્વારા આ જે કારણ શોધવા માટે તેના પરિવારજનોને નિવેદન લેવામાં આવશે. તેના સાથે જે ભણતા અન્ય વિદ્યાર્થીઓ છે, તેઓની પણ પૂછપરછ કરવામાં આવશે, શિક્ષકોની પૂછપરછ કરવામાં આવશે કે વિદ્યાર્થીને તેઓને અન્ય કોઈ કારણ બતાવ્યું હતું કે કેમ કોઈ ડિપ્રેશનમાં હતી કે કેમ, અથવા તો તેને કઈ સમસ્યા હતી કે કેમ. આ તમામ બાબતો છે, જ્યારે તેના પરિવારજનો, અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પૂછપરછ કરવામાં આવશે, ત્યારે સામે આવી શકે છે. વિદ્યાર્થીને તેની માતાને કે અન્ય કોઈ વ્યક્તિને કોઈ કારણ જણાવ્યું હતું કે કેમ, તે પણ પોલીસ પૂછપરછ બાદ તપાસમાં જાણવા મળશે કે આખરે એવું તો શું કારણ હતું કે વિદ્યાર્થીનીએ મોતની છલાંગ લગાવવી પડી. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ આ ઘટના બાદ ઘણા સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે દિવસે ને દિવસે આવી ઘટનાઓ ખૂબ વધી રહી છે. ત્યારે ન્યૂઝ 18ના સવાલ કે વિદ્યાર્થીનીએ કેમ લગાવી આ મોતની છલાંગ, આ ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ છે. આ કારણ જાણવું એ ખૂબ જરૂરી બન્યું છે. વિદ્યાર્થીઓના આપઘાતના વધતા કેસ પાછળનું કારણ શું હોઈ શકે, કારણ કે આ આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે. કેમ બાળકો નજીવી બાબતે આપઘાત કરવા લાગ્યા છે, આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે, જેના પર શિક્ષકોની સાથે સાથે વાલીઓએ પણ ધ્યાન આપવાની જરૂર છે. શું વિદ્યાર્થીઓ પર શિક્ષણનો બોજ વધી રહ્યો છે, એ પણ મહત્વપૂર્ણ સવાલ છે, કારણ કે આવા કેસો ખૂબ વધી રહ્યા છે. નાની ઉંમરે આપઘાતના વિચાર કેમ આવે છે આખરે, આ પણ મહત્વપૂર્ણ સવાલ છે, જેના પર તમામ વાલીઓએ, તમામ લોકોએ વિચાર કરવાની જરૂર છે. વધતા આપઘાતના કિસ્સા પાછળનું કારણ શું, તેની મૂળ સુધી પહોંચવું પડશે. શું વિદ્યાર્થીઓ પર શિક્ષણનો બોજ વધી રહ્યો છે, આ એક મહત્વપૂર્ણ સવાલ છે, કારણ કે દિવસે ને દિવસે આવા બનાવો વધી રહ્યા છે. નાની ઉંમરે બાળકો મોતની છલાંગ લગાવી રહ્યા છે. નોંધનીય છે કે આવા બનાવો ખૂબ વધી રહ્યા છે. આ પહેલા પણ આપણા રાજ્યમાં આવા બનાવો બની ચૂક્યા છે. આ પહેલાની જો વાત કરવામાં આવે તો બોપલમાં, અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ આ જ પ્રકારની એક ઘટના બની હતી કે જ્યાં વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી હોય. આ ઉપરાંત નરોડામાં પણ આ જ પ્રકારની ઘટના બની. નાની ઉંમરે વિદ્યાર્થીઓ મોતની છલાંગ લગાવી રહ્યા છે, આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, આપઘાત કરી રહ્યા છે. તેની પાછળનું કારણ શું છે તે જાણવું ખૂબ જરૂરી છે. શિક્ષકોએ, વાલીઓએ વિદ્યાર્થીઓ સાથે તાદમ્ય બનાવવું પડશે.
તો આગળ વાત કરીએ રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટના સર્જાઈ। સ્કૂલની બિલ્ડિંગ તૂટી પડી અને 4 બાળકોના મોત થયા। ઇમારત તૂટતા કાટમાળમાં 60 થી 70 બાળકો દબાયા। મનોહર થાડા વિસ્તારમાં પીપલોદી ગામની શાળામાં આ ઘટના બની કે જ્યાં શાળામાં બાળકો હતા અને તે જ સમયે સ્કૂલની ઇમારત તૂટી પડી હતી, જેમાં 4 બાળકોના મોત થયા છે, જ્યારે 60 થી 70 બાળકો કાટમાળમાં દબાયા હોવાની વિગતો છે। બનાવ બાદ સ્થાનિકો સ્થળ પર પહોંચ્યા હતા। કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી તો વહીવટી અને બચાવ કામગીરીનો સ્ટાફ પણ પહોંચ્યો હતો। તો ખૂબ જ મોટી દુર્ઘટના સવારે સામે આવી છે પીપલોદી વિસ્તારની આ ઘટના કે જ્યાં સ્કૂલની બિલ્ડિંગ તૂટી પડી અને 4 બાળકોના મોતના સમાચાર છે। કાટમાળમાં 60 થી 70 બાળકો દબાયા હતા। નોંધનીય છે કે આ આંકડો હજુ પણ મોતનો આંકડો વધી પણ શકે છે, કારણ કે ખૂબ જ મોટી દુર્ઘટના છે। સ્કૂલની બિલ્ડિંગ તૂટી પડતા 4 જેટલા બાળકોના મોતના હાલ સમાચાર। હાલ જે રેસ્ક્યુ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। હવે વાત જતા જતા જુલાઈમાં મેઘરાજા જમાવટ કરશે। તો ગુજરાતવાસીઓ ભારેથી અતિ ભારે રાઉન્ડ માટે તૈયાર થઈ જજો। 3 હવામાન નિષ્ણાંતોની 3 મોટી આગાહી સામે આવી છે। 2 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે। જુલાઈ જતા જતા જમાવટ કરશે મેઘરાજા। અંબાલાલ પટેલ દ્વારા આ પ્રકારની આગાહી કરવામાં આવી છે। 27 જુલાઈથી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે। કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ સુધી વરસાદ ખાબકશે। તો 27 થી 2 ઓગસ્ટ સુધી મેઘરાજા ગુજરાતને ગમરોડશે, આ પ્રકારની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ વરસાદ અંગે આગાહી કરવામાં આવી। વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે 3 વરસાદી સિસ્ટમ ગુજરાતમાં હાલ સક્રિય થઈ રહી છે, જે વરસાદ આપશે। ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે। આગાહીકાર પરેશ ગોસ્વામીનું પણ અનુમાન કે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બની રહી છે। 24 થી 36 કલાકમાં વરસાદી સિસ્ટમ મજબૂત થશે। 27 થી 31 જુલાઈમાં ભારે વરસાદ પડી શકે છે, તો 2 થી 15 ઓગસ્ટ સુધી વરસાદ વિરામ લઈ શકે છે અને જે બાદ 15 ઓગસ્ટ પછી અરબ સાગરમાં સિસ્ટમ બની શકે। ઓગસ્ટની શરૂઆત સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। તારીખ 27મી જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને તારીખ 27-28માં તો ઘણા ભાગો જળ તરબોળ બની જશે। કેટલાક ભાગમાં વરસાદ 8 ઇંચ કે 10 ઇંચ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં જ્યાં ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે ત્યાં પણ થશે। એટલે આ વાહન જબરું છે અને આ વાહનના કારણે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે નીચાણવાળા ભાગોએ જનજને કાળજી રાખવાની જરૂર રહેશે અને પવનની ગતિ પણ વધારે રહેશે। પવનના સપાટા સાથે વરસાદની ગતિ વધારે રહેતા નીચાણવાળા ભાગોમાં सतर्क रहने की शक्यता है। आने वाला अगले 7 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है पूरा राज्य और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में। और इसके आगे हेवी रेनफॉल का वार्निंग दिया गया है कल से लेकर 25 तारीख से लेकर 29 जुलाई तक। और इसमें थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है। 24 से लेकर 28 जुलाई तक थंडरस्टॉर्म वार्निंग लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर स्पीड में रहेगा। अभी परसिस्ट कर रहा है। एक साइक्लोनिक सर्कुलेशन उत्तर पश्चिम राजस्थान के ऊपर है एट 3.1 किलोमीटर अबव मीन सी लेवल। एक ऑफशोर ट्रफ भी अभी परसिस्ट कर रहा है, महाराष्ट्र टू केरला कोस्ट तक है ऑफशोर ट्रफ है। और एक अभी बे ऑफ बंगाल के ऊपर एक लो प्रेशर नॉर्थ बे ऑफ बंगाल के ऊपर एक लो प्रेशर आज सुबह 8:30 बजे फॉर्म हुआ है। 2 ઓગસ્ટથી લઈ અને 15 ઓગસ્ટ સુધીનું એક વચ્ચે વરસાદનો વિરામ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। બંગાળની ખાડીની અંદર ફરીથી વરસાદી સિસ્ટમ છે બની છે અને એ વરસાદી સિસ્ટમ છે એ લગભગ હવે 24 થી 36 કલાકની અંદર
મજબૂત થઈ અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અત્યારે એક અનુમાન છે અને આ સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ જે ગતિ કરશે એટલે કે આના ટ્રેકમાં જો અત્યારે જે બતાવી રહ્યા છે ટ્રેકમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થાય તો આ સિસ્ટમ છે 27 જુલાઈથી લઈ અને 31 જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર સારા એવા વરસાદના રૂપમાં અસર કરે તેવું એક અનુમાન છે। તો વાત કરીએ માઉન્ટ આબુની કે જ્યાં હોટલના રિસેપ્શન સેન્ટરમાં રીંછ ઘૂસ્યું। દુધઈ રોડ પર એક હોટલના રિસેપ્શન સેન્ટરમાં રીંછ ઘૂસી આવ્યું। રિસેપ્શન સેન્ટરનો દરવાજો ખોલીને રીંછ અંદર પ્રવેશ કરે છે। કાઉન્ટર પાસેના સોફા પર ચઢીને રીંછે ખાવાની વસ્તુની તપાસ કરતું પણ દેખાય છે। જોકે હોટલમાં ખાવાનું ન મળતા રીંછ જંગલ તરફ જતો રહ્યું। હોટલના રિસેપ્શન સેન્ટરમાં કોઈ કર્મચારી હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। હાલ માઉન્ટ આબુમાં રીંછોનું પબ્લિક પ્લેસ પર આગમન ખૂબ જ વધી ગયું છે। આ પહેલા પણ આ પ્રકારની એક ઘટના સામે આવી હતી કે જેમાં હોટલ રિસેપ્શનમાં આ જ પ્રકારે રીંછ ઘૂસી આવ્યું હતું। તો આબુના હોટલના રિસેપ્શન સેન્ટરમાં ફરી એકવાર રીંછ ઘૂસી આવ્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ વખતે દુધઈ રોડ પર આવેલ હોટલમાં આ રીંછ ઘૂસી આવ્યું। ખાવાની વસ્તુનું શોધખોળ કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ કંઈ ન મળતા કોઈને નુકસાન કર્યા વગર જ રીંછ પાછું ફરી જાય છે। નોંધનીય છે કે આ પ્રકારની ઘટનાઓ ખૂબ વધી રહી છે। પબ્લિક પ્લેસમાં રીંછનું આગમન ખૂબ જ વધ્યું છે। આગળ વાત કરીએ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા પાલઘરમાં મનસે કાર્યકરોનો આતંક સામે આવ્યો છે। ગુજરાતી ભાષામાં લખેલી હોટલના બોર્ડમાં તોડફોડ કરી। મુંબઈ અમદાવાદ હાઈવે પર સ્થિત કાઠિયાવાડી હોટલો પર તોડફોડ કરાઈ। ગુજરાતી નામની ઘણી પ્લેટો હટાવી દેવામાં આવી। મનસે નેતા અવિનાશ જાદવના આદેશથી કાર્યકરોએ આતંક મચાવ્યો હતો। સરહદી વિસ્તારમાં વર્સોવા બ્રિજ પાસેની આ ઘટના, જ્યાં મુંબઈ અને ગુજરાત લેન પર સ્થિત કાઠિયાવાડી ઢાબાઓ પર મનસે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો। તો આ તરફ જૂનાગઢમાં શહેરની વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનની ફાટક ટેકનિકલ ખામીના કારણે બંધ ન થઈ અને વાહન વ્યવહારને થંભાવીને ટ્રેન પસાર કરાવાઈ। વહેલી સવારે ભૂતનાથ ફાટક ટેકનિકલ ખામી સર્જાતા બંધ નહોતી થઈ અને તે જ સમયે વાહન વ્યવહાર પણ ચાલુ હતો, જે બાદ વેરાવળ મીટર ગેજ ટ્રેન થોડી ધીમી પડી અને પછી પસાર કરવામાં આવી। ટ્રેન પસાર થયા બાદ ફાટકનું રિપેરિંગ કરાયું। આ બનાવથી થોડા સમય માટે વાહન ચાલકો તેમજ રાહદારીઓના પણ શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। તો સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખરોના ત્રાસ મામલે ખેડૂતોએ રેલી યોજી કલેક્ટર કચેરી ગજવી હતી। ખેડૂતોની ફરિયાદ છે કે ઘુડખર અભયારણ્ય નજીક આવેલા ગામોમાં ઘુડખરો પહોંચી ગયા છે અને ઘુડખરોનું ઝુંડ એ ખેતરોમાં પાકને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યું છે। ખેડૂતોએ ઘુડખરનું સ્થળાંતર કરવા માંગ કરી હતી અને તંત્ર દ્વારા 15 દિવસમાં આ મામલે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। 8 થી વધુ ગામોમાં અંદાજે 2000 થી વધુ ખેડૂતોની હજારો એકર જમીનમાં મહા મહેનતે ઉગાડેલ પાક એક જ રાતમાં ઘુડખરો નષ્ટ કરી નાખે છે અને આ મામલે ખેડૂતોની ફોરેસ્ટ વિભાગમાં અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતો આકરા પાણીએ છે। વાળા આ ખચ્ચર કાઢી મૂકે, ખચ્ચર ખાઈ જાય। રાત ને દિવસ જાગીએ છીએ, ખાવા ધ્યાન રહેવા નથી દેતા। જે આ વન્ય પ્રાણી છે એને અમારી સીમ જમીનમાંથી ખસેડવામાં આવે અને એને સુરક્ષિત રીતે સ્થળાંતર કરી અને કચ્છના નાના રણ એટલે જે એના માટે અભયારણ્ય તરીકે આરક્ષિત કરેલો વિસ્તાર છે ત્યાં લઈ જવામાં આવે, કારણ કે આનાથી જે નુકસાન જઈ રહ્યું છે એ ખૂબ મોટા પ્રમાણમાં જઈ રહ્યું છે। 8-9 ગામના ખેડૂતો પાયમાલ થવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને રાતોરાતમાં ખેડૂતોના પાકને રાતોરાતમાં સાફ કરી નાખે છે એક જ દિવસમાં। તો સુરતમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન ખાડીનો એક બાજુનો ભાગ બેસી જતા રાત્રે એપાર્ટમેન્ટ ખાલી કરવાની ફરજ પડી। પૂણા ખાતે ખાડી બ્રિજ નજીક ડ્રેનેજની કામગીરી બાદ ખાડીનો એક બાજુનો ભાગ બેસી જતા તંત્ર દોડતું થઈ ગયું। સ્માર્ટ એપાર્ટમેન્ટ બેસી જવાની ભીતિના પગલે મનપાએ તાત્કાલિક કાર્યવાહી કરી અને એપાર્ટમેન્ટના 10 ફ્લેટમાં રહેતા 40 લોકોનું સ્થળાંતર કર્યું તો કેટલાક લોકોને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરી આપવામાં આવી, જ્યારે અન્ય લોકો પોતાના સગા સંબંધીઓને ત્યાં રહેવા મજબૂર બન્યા। સાવચેતીના ભાગરૂપે મનપાએ એપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું હતું। તો ડ્રેનેજના કામમાં ખાડીનો ભાગ બેસી જતા આ સ્થળાંતર કરવાની ફરજ પડી। ખાડીનો ભાગ બેસી જતા અહીં બાજુમાં આવેલું એપાર્ટમેન્ટ પણ ખાલી કરાવવામાં આવ્યું, કારણ કે આ એપાર્ટમેન્ટ પણ બેસી જાય તે પ્રકારની ભીતિ સેવાઈ હતી। 10 માળમાં
40 લોકોનું સ્થળાંતર કરાયું. તો આ તરફ રંગીલા રાજકોટમાં ફરી હેલ્મેટ ફરજિયાત કરવા અંગેના નિયમને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ટ્રાફિક ડીસીપી દ્વારા 8 સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટ ફરજિયાત અંગેનો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દે લોકોનું કહેવું છે કે પહેલા શહેરના રસ્તાઓ સુધારો. અનેક રસ્તાઓ પરથી નીકળવું જ જોખમી છે. પહેલા તે બનાવો અને પછી હેલ્મેટનો નિયમ લાવજો. અન્ય લોકોએ કહ્યું કે આ કાયદો શહેરમાં જરૂરી નથી. નેશનલ હાઈવે પર હેલ્મેટ જરૂરી છે, નહીં કે શહેરમાં. આ નિયમના કારણે માત્ર હેલ્મેટ વેચનારા લૂંટ ચલાવશે અને તંત્ર માત્ર દંડ ફટકારી ખિસ્સા ભરશે. આ કાયદો માત્ર પ્રજાને હેરાન કરવા માટેનો છે. આ નિયમ લાગુ કરતા પહેલા પોલીસ અને કોર્પોરેશનને સંકલન કરવું જોઈએ અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવા જોઈએ. જે સિટીમાં જે 8 તારીખથી હેલ્મેટનો કાયદો 8 તારીખથી 8 સપ્ટેમ્બરથી જે કાયદો લાગુ થાય છે એ સિટી માટે અમે યોગ્ય ગણતા નથી. કારણ કે સિટીમાં તો રોજ બધાને શું હોય, આવરો જાજો હોય. પણ સિટીમાં જે બેફામ જે વાહનો અત્યારે દોડી રહ્યા છે ને, જે કાયદાને વિરુદ્ધ, પહેલાં તો એની માથે જે કડક કાર્યવાહી કરવામાં આવે કે જેથી કરીને અકસ્માત જે બને છે ને એ ન બને. આ નિર્ણય હજી યોગ્ય ન કહેવાય. હજી થોડોક ટાઈમ ખમવો પડે, પબ્લિકને ટાઈમ આપવો પડે એના માટે. આ તો એક વેપાર થવાની વાત છે. હેલ્મેટવાળા લૂંટ કરશે આની ઉપર. પહેલાં તો સરકારી પ્રશાસન અધિકારીઓને પણ આ નિયમ લાગુ પડવો જોઈએ. આ તો એક પબ્લિક આમ જનતા માટે હોય છે. આમ જનતાને દંડ આપવામાં આવે છે, કોઈ પદ અધિકારીઓને આપવામાં આવતો નથી. અત્યારે જે જરૂર છે આજે રોડ રસ્તાની, સમજ્યા, આંખ બનાવવાની જરૂર છે. અમુક આ પુલ ખખડી ગયા છે અને એમાંય આ 150નો રિંગ રોડ. ચોમાહાના માણસોને બહુ તકલીફ પડે. પાણીનો ક્યાંય નિકાલ નથી. અને બરાબર આજે નાના છોકરાઓ નિશાળેથી સ્કૂલેથી છૂટ્યા હોય અને એના વાલીઓને એવી તકલીફ પડે છે પાણીની કે અમે નીકળવું કે. બસવાળા જુઓ તો કોઈ સીટ બેલ્ટ નથી બાંધતું, એના લાયસન્સ છે, લાયસન્સનું ચેકિંગ નથી થતું. તમે ટીપર વાન જુઓ તો ટીપર વાનમાં ક્યાંય છે નંબર પ્લેટ નથી હોતી. ક્યાંક છે એ 18 વર્ષથી નાની ઉંમરના છે એ ટીપર વાન ચલાવતા હોય છે, એને સીટ બેલ્ટ નથી બાંધતો હતો. તો ખાલી શું પબ્લિક માટે જ આ બધા નીતિ નિયમો લાગુ પડે છે? જે કોઈ સરકારી અધિકારી છે, જે કોઈ સરકારી વાહનો છે, એનું પણ ખાસ કરીને ચેકિંગ થવું જોઈએ. જ્યારે તમે નિયમો છે નિયમો બહાર પાડો છો તો એના માટે જે કંઈ તમારા પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એની પણ તમે પૂરતી ચકાસણી કરો. તમે રોડ રસ્તા છે એ રોડ રસ્તા છે એ કાયદેસરના બનાવો અને પછી જે કાંઈ નીતિ નિયમો છે એ તમે પબ્લિક છે એ પબ્લિક ઉપર અપિયર કરો. તો હવે વાત શિવોત્સવની. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રૂપી 30 દિવસીય શિવોત્સવનો આજથી પ્રારંભ થયો છે, જેની પૂર્ણાહુતિ તારીખ 21/8/2025 શ્રાવણ વદ અમાસના રોજ થશે. શ્રાવણ માસમાં સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. શહેરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી છે. તો આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. શહેર ગ્રામ્યમાં દેવતા ગણાતા એવા સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિર પર ભક્તોની ભીડ જામી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા. ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી. રામનાથ મહાદેવ મંદિર શહેરનું એ સૌથી પ્રાચીન મંદિરમાંનું એક છે. મંદિરના પૂજારીએ કહ્યું કે રાજકોટ શહેરની સ્થાપના પહેલાનું આ મંદિર છે. જે કોઈ સાચી શ્રદ્ધાથી આવે છે તેમની મનોકામના રામનાથ દાદા ચોક્કસ પૂર્ણ કરે છે. આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને અમે રોજ હાલીને આવીએ છીએ રામનાથ દાદાના દર્શન કરવા. અને રામનાથ દાદાના દર્શન કર્યા પછી અમને ખૂબ શાંત અને શાંતિથી જીવન પ્રસારવાની અનુભૂતિ મળે છે. અમે લોકો અહીંયા 365 દિવસ શ્રાવણ મહિનો હોય એવું નહીં, રામનાથ દાદા સ્વયંભૂ હાજર છે અને અમારી ટોટલ મનોકામના પૂરી કરે છે. અમે દિવસમાં એકવાર તો માથું ટેકવવા આવીને આવી છીએ. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે તો એમ થયું કે હું પણ આજે દર્શન કરી આવું સવારમાં વહેલા. તો આજે મને દર્શન બહુ સરસ રીતે થયા. અત્યારે જે આજથી પ્રારંભ થયો અને આ દિવસો આખા 30 દિવસ દાદાના ભક્તિ ભજન માટે છે.
અને આજ દિવસે માણસો ભાવથી ભજન અને પૂજા અર્ચના કરે. તો આ તરફ તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે અનોખી પહેલ કરી. શ્રાવણ માસ શરૂ થતા તાલાલા વિધાનસભા વિસ્તારમાંથી 5,000 સિનિયર સિટીઝનોને યાત્રા કરાવશે. સોમનાથથી દ્વારકાની યાત્રા કરાવશે. ધારાસભ્ય ભગવાન બારડ આવતીકાલે 25 તારીખે પ્રથમ ટ્રીપ દ્વારકા જવા રવાના થશે. અત્યાર સુધીમાં કુલ 5,000 સિનિયર સિટીઝન્સ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, જેમાંથી આવતીકાલે 2500 સિનિયર સિટીઝનોનું એક ગ્રુપ 300થી 500 કાર્યકરો સાથે તાલાલાથી દ્વારકા જવા રવાના થશે. જ્યારે આગામી ટ્રીપ એ 28 તારીખે સૂત્રાપાડાથી રવાના થશે. જે લોકોને તમામ ખર્ચ એ તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ ઉઠાવશે. આ રીતે 5,000 સિનિયર સિટીઝન લોકો છે और એની સાથે કામ કરનાર અને એમની દેખભાળ રાખનાર, એમનું ધ્યાન રાખવા માટે, ટ્રાફિકની વ્યવસ્થાઓનું ધ્યાન રાખવા માટે, રસોડાનું ધ્યાન રાખવા માટે, ચા પાણીનું ધ્યાન રાખવા માટે દરેક વસ્તુનું ડિવાઈડ કરી નાખ્યું છે તમામ. એમને દાંતણ માટે પણ એક ટીમ તૈયાર કરી છે કે સવારમાં દાંતણ જોતું હોય તો પણ એમની વ્યવસ્થા એ ટીમ કરી આપશે. એ રીતનું આખું પ્લાનિંગ ઘણા દિવસોથી બેસીને કર્યું છે. એટલે કમસે કમ આ 4 દિવસની અંદર 6,000 લોકોનું આ તીર્થયાત્રાની અંદર એમનું રજીસ્ટ્રેશન થયેલું છે. આગામી રક્ષાબંધનના તહેવારને લઈને સાળંગપુરમાં મારા દાદાને મારી રાખડી અંતર્ગત અભિયાન શરૂ થયું, જેમાં સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભક્તોની દાદા રક્ષા કરે તેવા ભાવ સાથે રાખડી અને પ્રાર્થના પત્ર એ ભક્તો દ્વારા મોકલવામાં આવે. તે પત્ર તેમજ રાખડી રક્ષાબંધન પર્વ નિમિત્તે દાદાના ચરણોમાં ધરાવવામાં આવશે. દર વર્ષે રક્ષાબંધન પર્વ પહેલા ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અલગ અલગ પ્રકારની રાખડીઓ તેમજ પ્રાર્થના પત્ર મોકલતા હોય છે. તે જ રીતે આ વર્ષે પણ ભક્તો રાખડી અને પત્ર મોકલે તેવું સાળંગપુર હનુમાનજી મંદિરના સંતો દ્વારા ભક્તોને આહ્વાન કરવામાં આવ્યું છે. ભારત વર્ષની અંદર ઘણા બધા એવા બધા બહેનો છે કે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સ્વયં પોતાનો ભાઈ માને છે અને હજારો ને લાખો બહેનો પોતાના હસ્તે રાખડી એ હનુમાનજી મહારાજના દરબારમાં પહોંચાડતી હોય છે. એ દરેકનો ભાવ અંગીકાર કરીને અમે પોતે હનુમાનજી મહારાજના દિવ્ય શણગારા રાખડીમાંથી તૈયાર કરીએ છીએ અને તમામ રાખડી હનુમાનજી મહારાજના શરણે સમર્પિત કરીએ છીએ. તો ગુજરાત એસટી નિગમ પણ આ વર્ષે રક્ષાબંધન અને જન્માષ્ટમી તહેવારો માટે 6500 ટ્રીપનું એક્સ્ટ્રા સંચાલન કરશે. રક્ષાબંધનના તહેવારમાં રાજ્યમાં ગ્રામ્ય કક્ષા, જિલ્લાથી જિલ્લા તેમજ તાલુકા કક્ષા તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન છે. જ્યારે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ડાકોર, દ્વારકા, શામળાજી તેમજ મહત્વના સ્થળોએ જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરેલ છે. પ્રવાસીઓ એડવાન્સ બુકિંગ પણ કરાવી શકશે. આ વર્ષે વધારો કરી 6,500 ટ્રીપો જેટલી એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવાનું આયોજન કરેલ છે. જેમાં મુખ્યત્વે રક્ષાબંધનના તહેવારોમાં રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએથી જિલ્લાથી જિલ્લામાં, તાલુકા કક્ષાએ તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવશે. અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન શામળાજી, દ્વારકા, ડાકોર તેમજ અન્ય ધાર્મિક સ્થળો જ્યાં પ્રવાસીઓનો ધસારો રહેશે એ બાજુ એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે. પશુપાલકોના વિરોધનો મામલો. ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે. પશુપાલકોની માંગ વ્યાજબી છે. પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, પરંતુ દૂધ રસ્તા પર ઢોળી નાખવું એ વ્યાજબી નથી. પશુપાલકોને જ દૂધની સાચી કિંમત ખબર પડે. પશુપાલકોની માંગ વ્યાજબી છે, પણ દૂધ ઢોળી નાખવું એનો રસ્તો નથી. કોઈ પણ કુદરતી જણસ દૂધ હોય કે કૃષિ ઉત્પાદન હોય એને રોડ પર વેડફી નાખવું, ઢોળી નાખવું એ યોગ્ય નથી. એને યોગ્ય શિક્ષણ પણ આપવું જોઈએ અને યોગ્ય ભાવ મળે, એમને પોસાય એવા ભાવ મળે. તો સુરતમાં કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું. તેમણે દિલીપ સંઘાણીના નિવેદન પર પ્રતિક્રિયા આપી. કહ્યું કે દિલીપ સંઘાણીએ ચિંતા કરવાની જરૂર નથી. દિલીપ સંઘાણી હાલ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. સહકારી ક્ષેત્રે દિલીપ સંઘાણીને ભાજપનું સમર્થન મળવું જોઈએ, તે નથી મળતું. ત્યારે માત્ર લાઇમલાઇટમાં આવવા માટે રાહુલ ગાંધી સામે આવા નિવેદનો આપે છે.
દિલીપભાઈએ ચિંતા કરવાની જરૂર નથી કે આ ઘોડા છે કે ગધેડા છે કે ખચ્ચર છે. એ દિલીપ સંઘાણીનું પોતાનું મંતવ્ય હોઈ શકે, કારણ કે દિલીપ સંઘાણી હાલ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. એમને બી સહકારી ક્ષેત્રમાં ભાજપ દ્વારા જે એમને સમર્થન મળવું જોઈએ એ સમર્થન મળતું નથી. એટલે હવે તો લાઇમલાઇટમાં આવવા માટે આવા રાહુલ ગાંધી સામે નિવેદનો કરી રહ્યા છે. બાકી અત્યારે સક્રિય રાજનીતિમાં દિલીપભાઈ સંઘાણી ક્યાં છે? આગળ વાત કરીએ કચ્છની. ફરી એકવાર કચ્છમાં 900 કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો. ગાંધીધામ, માંડવી અને મોરબીમાંથી પકડાયેલા નશીલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ગાંધીધામ, માંડવી અને મોરબીના 28 કેસમાંથી કોકેઇન, ચરસ અને સિરપનો જથ્થો ઝડપાયો હતો, જે નષ્ટ કરવામાં આવ્યો. 28 NDPS કેસમાં જપ્ત કરાયેલા 391 કિલો ડ્રગ્સ અને 8,986 લીટર સિરપનો જથ્થો વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો. ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો. આ દેશની સૌથી એમ કહેવાય કે લેટેસ્ટ ટેકનોલોજી કે જ્યાં હજારો ડિગ્રી પર આ ભઠ્ઠી ચાલતી હોય તેમાં ડ્રગ્સ ખાક કરવાનો અવસર આજે અમને સૌને મળ્યો છે. પૂના 900 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરી. તો હવે વાત કરીએ સુરેન્દ્રનગરની. અહીં સાયલામાં વીજ વાયરની ચોરી સામે આવી છે. સુદામડાવાડી વિસ્તારમાં કેબલની ચોરી થઈ. તસ્કરો કેબલ ચોરી જતા વીજ પુરવઠો ખોરવાયો. વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતોની ફરિયાદ આધારે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. તો વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નોંધનીય છે કે આ કેબલ ચોરીની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી વધી રહી છે અને ત્યારે ફરી એકવાર કેબલ ચોરી થતા અહીં વીજ પુરવઠો ખોરવાયો હતો. સાયલામાં વીજ વાયરના ચોરીની ઘટના છે. વાયર આશરે 5 ગાળાનો વાયર આજનો છે. કેટલા ખેડૂતને અસર હશે? ત્યાંથી 100 થી 200 150 ખેડૂતને અસર છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.